નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈના દશરથલાલ ભવન ખાતે નૈનાબેન ગોપાલદાસ શાહ પાનવડવાડા પરિવારના સ્મરણાર્થે પિયુષભાઈ પારેખ ડભોઈવાડાના મનોરથી સ્વરૂપ શ્રીમદ ભાગવત કથામાં ગોર્ધન લીલા, મહારાસ, રૂકમણી વિવાહ, નંદ મહોત્સવ જેવા અલૌકિક મનોરથ પ્રસંગો યોજાયા છે. વ્યાસપીઠ પરથી ગિરિરાજ શાસ્ત્રીજીએ જણાવ્યું છે કે વૈષ્ણવના દોષ ન જુઓ, વ્રજ પ્રભુનું ઘર છે. ગિરિરાજ સાક્ષાત કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણ એટલે આનંદ ઉત્સવ. ગોપીજનો માટે પ્રભુ રડ્યા. મહારાસની ચંદ્ર સરોવર અને કાંબનમાં પ્રભુએ લીલા કરી. ગોર્ધન લીલા એ આશ્રય લીલા છે. ઠાકોરજીની સેવા માટે સમય નિશ્ચિત હોતો નથી, પણ હૃદય પ્રભુમાં સ્થિર થાય તે નિરોધ લીલા કહેવાય. ગુરુ કૃષ્ણ સેવા અને ભાગવતજીના જ્ઞાની હોવા જોઈએ. જેમ સૂરજ અને તડકો અલગ નથી, તેમ પ્રેમ અને ભગવાન અલગ નથી. પ્રભુ શ્રી કૃષ્ણ રમાડે રાસ ગોપીઓ રે ઘેલી બની, રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા, રસ્યો રૂપાળો મારો બેલ રે મન રે ઘેર જાવું ગમતું નથી. એમ સંગીતકારોએ સંગીતના સથવારે રમઝટ બોલાવીને વૈષ્ણવો નાચી ઝૂમી જાણે ચંદ્ર સરોવર અને કામવનમાં મહારાસ કરી રહ્યા હોય તેવો કથામાં માહોલ જોવા મળ્યો હતો. મુખ્ય મનોરથી પિયુષભાઈ પારેખ દ્વારા કથામાં કાળઝાળ ગરમીમાં પણ સુંદર આગવું આયોજન ખડે પગે રહીને કરી રહ્યા છે અને સમૂહમાં આરતી ઉતારીને મહાપ્રસાદ આરોગીને સૌ વિખૂટા પડ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.